અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારીઓ એક વાહન ચાલકને માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો, જે બાદ બીજો એક બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાથી પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા હતા. મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેમના આંખ પર લોહી નીકળવા લાગ્યું હતું. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈએ મહિલાને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી. છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી. અમદાવાદની ટ્રાફિક પોલીસ વિવાદમાં સપડાતી રહે છે, ત્યારે વધુ એકવાર વિવાદ સામે આવ્યો છે, જેમાં ટ્રાફિકના પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મી જયંતિ ઝાલાએ યુવતીને લાફો મારી દીધો છે અને મામલો વિચકાયો હતો. તો આ પોલીસવાળો યુવતીને લાકડી લઈને મારવા જતો હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે વિડીયોના આધારે આ મામલે તપાસ શરૂ કરાઈ છે. યુવતીએ પોલીસ વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે.